હળવદ શહેરની શોભામાં વધારો કરતા આકર્ષક પ્રવેશ દ્વારનું સરા ચોકડીએ ભૂમિપૂજન કરવામાં આવ્યું। હળવદની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભ આશયથી સ્વર્ગીય પુનઃવસુભાઈ એચ રાવલની પુણ્યતિથિ સ્મૃતિ હસ્તે મનીષભાઈ અને કેદારભાઈ રાવલ દ્વારા હળવદના સર્વ નગરજનોના શુભ આશીર્વાદથી ભવ્ય વિભૂત્સ નવનિર્મિત આકર્ષણ પ્રવેશદ્વારનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે અંદાજિત 15 લાખથી વધુ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે, જેનું ભૂમિપૂજન તેમના પુત્ર મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હળવદ સ્વામિનારાયણ મંદિરના મહંત ભક્તિનંદન સ્વામી, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપક દાસજી મહારાજ, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી ઉદ્યોગપતિ જસ્સુભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, વ્યાપારીના મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, મોરબી જિલ્લા ડીજીપી વિજયભાઈ જાની તેમજ હળવદ ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા, હળવદ પીઆઈ મામલતદાર સહિતના અધિકારીઓ, રાજકીય આગેવાનો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રમેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, હળવદ।